મિત્રો, આજે હું તમને ઘરમાં જ પડેલા જૂના અને નકામા ટી શર્ટમાંથી રસોડામાં કામ આવે તેવી ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવવાનું શીખવીશ. અને એમાં આપણે ન તો સિલાઈ મશીનની જરૂર પડશે અને ન તો આપણે હાથથી સીવવાની જરૂર પડશે. ફક્ત આપણે કાતરથી કટ લગાવીને જ આ વસ્તુ તૈયાર કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો જરા પણ સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો. તો તેના માટે આપણે કોઈ પણ એક જૂની ટી શર્ટ લઈ લેવાની છે. અહીંયા છે ને મેં લોંગ ટી શર્ટ લીધી છે, તમે શોર્ટ પણ લઈ શકો. મારે જે નાઇટ સૂટમાં હતી ને લોંગ ટી શર્ટ એકદમ જૂની થઈ ગઈ છે. જુઓ, તમે જોઈ શકો છો કે એમાં જે જૂની થઈ ગઈ છે ને તો કાણા પણ પડી ગયા છે ઝીણા ઝીણા. આ રીતે આપણે હાથમાં લઈએ ને તો દેખાય. તો આ રીતની હોય તો આપણે કોઈને આપી પણ ન શકાય. તો આ ઉપયોગી વસ્તુ તમે પણ બનાવી શકો. જુઓ, સૌથી પહેલાં તો આપણે છે ને ટી શર્ટને આપણે આ રીતે સીધી કરી પાથરી સરખી કરચલી ન રહે ને એ રીતે, અને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી લેવાની. જુઓ, આ રીતે વચ્ચેથી ફોલ્ડ સરસ થઈ જાય ને, ફિનિશિંગ આવે ને એ રીતે આપણે પાથરી લેવાની ફોલ્ડ કરીને. હવે આપણે એક કાતર લઈ લેવાની અને સૌથી પહેલાં આપણે તેની જે સ્લીવ્સ છે ને બાંય, તેને અલગ કરી નાખવાની. જુઓ, આ રીતે બાંયને અલગ કરી નાખવાની. શોલ્ડરથી લઈને આપણે આખી બાંયને કાપી નાખવાની છે. તો બંને બાંય આપણે સાથે કપાઈ ગઈ છે. હવે આ રીતે બાંય કપાઈ જાય ને પછી આપણે ટી શર્ટને છે ને ઊંધી કરી નાખવાની છે. આ રીતે જુઓ, આ રીતે ઊંધી પાથરી અને સરખી કરી લેવાની. હવે આપણે શું કરવાનું આગળ કે આ રીતના જુઓ, બે ભાગ છે ને આપણે ડબલ છે ને તો આપણે સિંગલ ઉપરથી એક આ રીતના લઈ લેવાનું. ધ્યાનથી તમે જોશો ને, જુઓ આ રીતે સિંગલ એક આપણે લઈ બાંય છે ને કટ કરી છે ને ત્યાં સુધી આપણે આ રીતના જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. આ રીતે ઉપરનો જ ભાગ આપણે કટ કરવાનો, ડબલ આપણે કટ નથી કરવાનું, એક જ આપણે ભાગ લેવાનો. તો આ રીતે ખુલી જશે. જુઓ, અને જ્યાં સુધી બાંય હોય છે ને ત્યાંથી લેવાનું છે. તમે વિડીયોમાં જોશો એટલે તમને બરોબર સમજાઈ જશે. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે છે ને તેનું જે શોલ્ડર હોય છે ને ખભા, ત્યાંથી આપણે પટ્ટી લેવાની, કટ કરવાની, અને તેનું જે ગળું છે ને તેની ઉપરની ભાગથી લેવાનું. એટલે કે ગળું કપાવવું ના જોઈએ. જુઓ, આ રીતે ગળું આખું રહેવું જોઈએ. ફક્ત આપણે જે ગળાની પાઇપિંગ હોય છે ને પટ્ટી, એની બહારથી આપણે કટ લેવાનું, અને આ બાજુથી લઈ અને બીજો જે શોલ્ડર હોય છે ને બીજી બાજુ, ત્યાંથી આપણે ફિનિશ કરવાનું. જુઓ, આ રીતે. તો એ ભાગ આપણે છે ને એ આખો નીકળી જશે, એટલે કે અલગ થઈ જશે. આ રીતના આપણે કટ કર્યા બાદ તૈયાર થશે. જુઓ, ગળું તેનું આ રીતે તૈયાર થઈ જાય ને હવે આપણે શું કરવાનું કે વચ્ચેથી લેવાનું. આ રીતે પાથરેલું જ રહેવા દેવાનું છે, આપણે કંઈ કરવાનું નથી. ફક્ત આ રીતે વચ્ચેથી આપણે, તમે જોઈ શકો છો ને વિડીયોમાં, એ રીતે લઈ અને ફોલ્ડ કરી અને આ રીતે પાછું પાથરી દેવાનું. એટલે કે પાછળનો ભાગ આપણે લીધો છે, આગળથી કટ નથી કરવાનું. પાછળનો જે ભાગ છે ને તેને આપણે આ રીતે વાળ્યું છે અને હવે આપણે કાતરથી તેને કટ કરી અને ખોલી નાખવાનું છે. એટલે કે આખું ખુલી જશે. ટી શર્ટ છે ને પાછળથી આખું ખુલી જશે. જુઓ, તમને કરીને બતાવું છું. આ રીતે જુઓ, આપણે આખું લંબાઈમાં ખોલી નાખ્યું છે. આ રીતે ખુલી ગયું છે. અને હવે આપણે આ જ રીતે તેને પાથરેલું જ રહેવા દઈશું હમણાં. હવે આપણે આગળ શું કરવાનું છે, આગળની પ્રોસેસ કે કાતર લેવાની અને અહીંયાથી જ આપણે છે ને બંને જુઓ, બંને ભાગ છે ને તેને આ રીતે એક પટ્ટી જેવું કટ કરવાનું, 2 ઇંચનું કે 3 ઇંચનું. જુઓ, અહીંયા સુધી આપણે આખું નહીં કટ કરવાનું, ફક્ત આટલી પટ્ટી આપણે કટ કરી લેવાની. તો અહીંયા જુઓ આખું ખુલી ગયું છે અને આપણી જે વસ્તુ છે ને એકદમ રેડી છે. જુઓ, એક જ મિનિટમાં ફક્ત આપણે કાતરથી કટ લગાવી અને ખૂબ જ ઉપયોગી વસ્તુ આપણે રસોડામાં જે આપણે પહેરીએ છીએ ને એપ્રોન રાંધતા પહેલાં, તે આપણે બનીને તૈયાર થઈ ગયું છે. તમને પહેરીને પણ બતાવું છું. જુઓ, આ રીતે જે આપણે ગળું કટ કર્યું હતું તે આપણે ગળામાં આ રીતે પહેરી લેવાનું. અને આ રીતના જુઓ, મેં લોંગ ટી શર્ટ લીધું છે ને એટલે એકદમ લાંબુ બન્યું છે. તમે શોર્ટ પણ લઈ શકો. તો ક્યારેક આપણે કુર્તી વગેરે પહેરીને રસોઈ કરતા હોઈએ, લોંગ કુર્તી, તો ખરાબ ન થાય, એકદમ આખી ઢકાઈ જાય. અને જો તમારે શોર્ટ બનાવવું હોય તો શોર્ટ ટી શર્ટ લ્યો તો શોર્ટ બની જાય. આ રીતે જુઓ, પાછળથી પણ સરસ ફિનિશિંગ આવી છે. અહીંયા આપણે જે પટ્ટીઓ કટ કરી હતી તેને બાંધી લીધી છે. તો છે ને ખૂબ જ ઉપયોગી વસ્તુ, અને એ પણ એક જ મિનિટમાં સિલાઈ મશીન વગર. તો તમારી પાસે પણ જો કોઈ જૂની ટી શર્ટ પડી હોય નકામી, તો તમે આ વસ્તુ જરૂરથી બનાવજો. ખૂબ જ સરળ છે. અને વિડીયો તમને જરા પણ સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.